આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું, જેમાં આજે આપણે સાંભળીએ 7મા દિવસના મહાત્મ્યની કથા। સૌનકાદિક ઋષિઓ સૂત પુરાણીને કહે છે, અમને એ કહો કે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું, શું કર્યું, તે અમે વિસ્તારથી સાંભળવા માંગીએ છીએ। આ સાંભળી સૂત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહે છે, હે મહર્ષિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદજીએ ભગવાન શ્રી નારાયણને કર્યો હતો। ત્યારે શ્રી નારાયણ ભગવાન નારદજીને કહે છે કે હું તમને જે કહું છું તે ધ્યાનથી સાંભળો। શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાને મલ માસના અગ્રણી શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલ માસને લઈને આવ્યા છો તે સારું કર્યું છે। હું મારા ગુણો, કીર્તિ, ઐશ્વર્ય, પ્રભાવ, પરાક્રમો એવા બધાય ગુણોનું દાન આ મલ માસને આપું છું। તેમજ લોક તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે, તે આ મલ માસને આપું છું। તેનો સ્વામી હવેથી હું થઈશ। મારી સમાનતા પામીને આ મલ માસ બીજા બધાય મહિનાઓમાં શ્રેષ્ઠ થશે। વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે। આ મલ માસને મેં મારું નામ આપ્યું છે, તેથી આ માસ શ્રી પુરુષોત્તમ માસ કહેવાશે। આ માસની જે કોઈ પૂજા કરશે તે સર્વે દારિદ્ર માનથી મુક્ત થશે। આ માસમાં તીર્થ, વ્રત કે દાન કરનારા અઢળક ધન મેળવશે, તથા જે કોઈ આ મલ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે। યોગી લોકો સંયમમાં રહી તપ કરીને ઘણું સહન કરે છે, છતાં એ મને પામી શકતા નથી। જે કોઈ આ પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ મરણના ફેરા તથા આદિ, વ્યાધિ અને ઉપાધિઓથી મુક્તિ પ્રાપ્ત કરી મોક્ષપદ પ્રાપ્ત કરશે। કેમ કે આ માસનો અધિષ્ઠાતા દેવ હું સ્વયં શ્રી કૃષ્ણ છું અને તેને પ્રતિષ્ઠા આપું છું। તેનું નામ પુરુષોત્તમ માસ રાખું છું। તેના ભક્તોની ચિંતા રાત્રિ દિવસ હું જ કરવાનો છું। તેના અપરાધોને હું જ ક્ષમા કરીશ। બધાય કરતા ભક્તો મને વધુ પ્રિય હશે। જે અજ્ઞાની પુરુષો આ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તેને આ લોકમાં દુઃખ પણ સહન કરવા પડશે। તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી કે ધનનું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં। ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી નારાયણ અને મલ માસને ફરી ફરીને કહે છે કે આ મલ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તેઓ સર્વે સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે। કારણ કે બધાય મહિનાઓમાં આ માસને ઉત્તમ કહ્યો છે। માટે હે લક્ષ્મીપતિ, તમે આ મલ માસની ચિંતા છોડી દેજો અને જેને મેં પુરુષોત્તમ માસ તરીકેનું સ્થાન આપ્યું છે તેને લઈને તમે હવે વૈકુંઠમાં જાઓ। ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહે છે, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુએ તેમને પ્રણામ કરી અધિક મલ માસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા। તે દિવસથી આ મલ માસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો। આવી રીતે શ્રી બૃહદનારદીય પુરાણના મહાત્મ્યમાં મલ માસ એ પુરુષોત્તમ માસ થયો। તે નામનો 7મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે સાંભળીએ આજના દિવસની કથા વાર્તા। એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા માટે નીકળ્યા। એ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો। તે લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા। કાંઠા ગોર માનું પૂજન અને કથા વાર્તા સાંભળીને દેવ દર્શન, દાન દક્ષિણા તથા સત્સંગ કરતા હતા।
ચોમાસું પૂરું થવા આવ્યું હતું, જેનાથી ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા જ એક ખેતરમાંથી ચાલવા લાગ્યા. આ બાજરીનું ખેતર હતું. એની ઉપર બાજરીયા પડ્યા હતા. એવામાં એક બાજરીયું પાર્વતીજીના જાંજરમાં ભરાઈ ગયું. તે પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા, ત્યારે પાર્વતીજીની નજર પગના જાંજરિયામાં ભરાયેલા બાજરીયા ઉપર પડી. બાજરીયાઓમાં લીલાછમ દાણા ચમકતા હતા. એટલે પાર્વતીજીએ બંને હાથ વડે તે બાજરીયું મસળી મસળીને દાણા કાઢી ખાવા લાગ્યા. ને બાજરીના કૂણા દાણા ખાતા જોઈ શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરીયું ખવાય નહીં. આ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના જેટલા દાણા ખાધા હોય એટલા દિવસ તમારે એ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. અને ખાધેલા આ દાણા 365 થયા છે. એટલે પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. પછી શિવજી પાર્વતીજીને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા. અને પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. ત્યારે પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત તેની પત્ની સાથે નદીએ નાહવા અને દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિના હતા, પણ પતિ પત્ની બંને ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી એ ઝૂંપડી નજીક ગયા ને જ્યારે ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા, એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હે ખેડૂત ભાઈ, હું એકલી છું, મારું કોઈ નથી, મને તમે કામે રાખો. બદલામાં હું ખાઈશ અને કહેશો તે કામ કરીશ. તે ખેડૂત દયાળુ હતા, એટલે તેણે કહ્યું કે બહેન, તમારે ખુશીથી રહો, ખાવાની કોઈ ખોટ નથી, પણ મને તમારું નામ જણાવો. તે આ બધું સાંભળીને પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે અને હું જાતે બ્રાહ્મણ છું. તે પાર્વતીજીના પગલા ખેડૂતના ઘરમાં પડતા જ ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી અને 10 ગણું અન્ન પણ થયું. તે ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ સર્વે ગયા. ખેડૂતના કુટુંબ સાથે તેઓ એટલા બધા હળી મળી ગયા કે બધાય તેમને ઉમા માતા કહેતા હતા. તેવામાં પુરુષોત્તમ માસ પૂરો થતા તેનું ધામધૂમેથી ઉજવણું કર્યું. આમ વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધુંની કામ કરે છે. તે રસોઈ રાંધી બધાયને જમાડે છે. આમ કરતા તો 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા અને કાશીની યાત્રા કરવા માટે સંઘ કાઢવાનું નક્કી કર્યું. એટલે ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા થઈ. પણ દીકરી 10 વર્ષની યુવતી હોવાથી ઘર કોણ સંભાળે તેવી મૂંઝવણમાં પડ્યા. ઉમા માતા ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે એમનું ઘર સંભાળશે તેમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમા માતાને સોંપ્યું. અને વિદાય વેળાએ ઉમા માએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર આપ્યું અને કહ્યું કે આ વસ્ત્ર લેતા જાવ અને ગંગાજીમાં નાહતી વખતે આ વસ્ત્ર ગંગાજીને અર્પણ કરીને કહેજો કે આ વસ્ત્ર ઉમા માએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારજો. ત્યારે ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમા માને ખોટું ન લાગે એટલા માટે તે વસ્ત્ર લઈ લીધું અને પોટલામાં મૂકી દીધું. પછી સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. તેમાં પુષ્કળ ગાડાઓ જોડાયા. તે રસ્તામાં આવતા યાત્રાધામોના દર્શન કરતા કરતા સંઘ કાશીએ પહોંચ્યો. ત્યાં આખો સંઘ ધર્મશાલામાં ઉતર્યો ને સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈને બધાએ આરામ કર્યો ને બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરવા ગયા. ને ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમા માનું વસ્ત્ર
પોટલામાંથી લેવાનું જ રહી ગયું. તે વસ્ત્રનું પોટલું ધર્મશાલામાં જ પડ્યું રહ્યું. પછી સ્નાન, દર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. ને સંઘ પાછો ફર્યો. ત્યારે પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું વસ્ત્ર તો પોટલામાં જ પડી રહ્યું છે. એટલે ખેડૂતનો જીવ બળવા લાગ્યો. પછી એ તો ગયા સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે આ સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું આ વસ્ત્ર ગંગા માને દેતો આવું. પરંતુ આ સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. એટલે રાવટીઓ સંકેલી લેવાઈ. તે બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. પછી ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી, પરંતુ એક પણ બળદ ઉઠતો નથી. તે બળદને લાકડી વડે ઘણો માર માર્યા છતાં બળદ ઊભા ન થયા. ત્યારે આખોય સંઘ મૂંઝાઈ ગયો. હવે કરવું શું? આખરે થાકીને ફરીથી ત્યાં જ પડાવ નખાયો. ને બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય જ ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશી પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ પર ગયા ને પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડ સમા પાણીમાં જઈ ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ગંગા મૈયા, ઉમામાએ આ વસ્ત્ર મોકલ્યું છે અને જો તમે હાથો હાથ લ્યો તો આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો ને જળમાંથી રત્નોના કંકણ પહેરેલા 2 હાથ પાણીથી બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. તે ખેડૂત અને તેની પત્ની આ જોઈને આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. ત્યારે અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. ત્યારે ખેડૂતને નવાઈ લાગી કે સંઘ તો જતો રહેવાનો હતો, તે હજુ એ અહીં કેમ છે. પછી તેઓ સંઘના આગેવાનને મળ્યા. ત્યારે આગેવાને જણાવ્યું કે જે દિવસે તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધાય બળદો માંદા પડી ગયા છે. એટલે તેઓને સારું થાય ત્યારે જ અહીંથી ઉપડાય. ત્યારે ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા અને હાથ ફેરવવા લાગ્યા. એટલે થોડી જ વારમાં બળદો સાજા થઈ ગયા. ત્યારે આખાય સંઘના લોકો ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. પછી થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો અને પછી રસ્તામાં ખેડૂતે ઉમામાનું વસ્ત્ર ગંગા મૈયાએ હાથો હાથ લઈ લીધું. તે સૌને જણાવ્યું. ત્યારે ઉમામાનું આવું સત જાણીને લોકો વિભિન્ન વાતો કરતા હતા. આવી રીતે સંઘ ગામની પાદરે આવ્યો. તે સંઘના સામૈયા થયા અને ઢોલ વાગ્યા તથા મંગળ ગીતો ગવાયા અને બધાને ધૂમ હરિ કીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. ત્યારે 300 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત અંતિમ 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ઉમામાનું વસ્ત્ર ગંગાજીએ જાતે આવીને સ્વીકાર્યું. તે વાત જાણી ત્યારથી ઉમામાના દર્શન કરવા માટે ગામ લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા ને હવે છેલ્લો દિવસ બાકી હતો. તે છેલ્લા દિવસે ઉમામાએ ખેડૂતની પત્નીને કહ્યું કે બહેન, આજે હું ભાઈનું ભાત લઈને ખેતરમાં દેવા જઈશ. આજે તો ખેતરે જાવું જ છે. તે ઉમામા ભાત લઈને ખેતરે ગયા ને જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા, પાછા આવ્યા નહીં. આ બાજુ ખેડૂત ભાતની રાહ જોતા રહ્યા. પછી સાંજે ઘેર આવી પત્નીને પૂછ્યું કે આજે ભાત મોકલ્યું નથી. ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત લઈને ઉમામા તો સવારના 10 વાગ્યાના નીકળ્યા છે. તે તમને મળ્યા નથી કે શું?
આ વાત જાણીને ખેડૂત અને તેની પત્નીને ચિંતા થવા લાગી. એટલે તરત જ તેઓ ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. તે આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પતો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે એની પત્નીને જણાવ્યું કે હવે તો ઉમામા આવીને મને થાળી પીરસે તો જજનું, નહીતર ભૂખ્યો રહીશ. આમ કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું હતું, ને 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. તે 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની ઉમામાને પગે પડ્યા કે તરત જ પાર્વતીજીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા. પછી પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા, અને તે આશીર્વાદના ફળરૂપે તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયું. પવિત્ર પગલા જો પડે, પાવન થાય ઘરબાર, સફળ થાય અવતાર, ને સુખ સંપત્તિ સર્વ મળે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ખેડૂત પતિ પત્નીને ફળ્યા, તેવા જ આપનું વ્રત કરનારા, કથા કહેનારા અને કથા સાંભળીને આપનું પૂજન કરનારા સર્વેને ફળજો. આવી રીતે આજે અધિક પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.